નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપણો મિત્ર કંચન પરમાર. આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર. વડોદરામાં પહેલીવાર ભાજપે જિલ્લા પંચાયતની 4 બેઠક બિનહરીફ જીતી. ભાજપ દ્વારા બિનહરીફ ઉમેદવારો સાથે શક્તિ પ્રદર્શન કરાયું. પ્રભારી ડોક્ટર ઋત્વિજ પટેલ જિલ્લા ભાજપ માટે ચાણક્ય સાબિત થયા. પહેલીવાર જિલ્લા પંચાયતની 4 બેઠક ગુતાલ, જરોદ, ચોરંદા અને રણોલી બેઠક બિનહરીફ થઈ. રણોલી કૈરવીબા વાઘેલા, ચોરંદા જ્યોત્સનાબેન રબારી, જરોદ નવીન વસાવા અને ગુતાલ વિશાલ વસાવા બિનહરીફ વિજેતા જાહેર. તાલુકા પંચાયતની 19, નગરપાલિકાની 17 બેઠક મળી 40 બેઠકો ભાજપે બિનહરીફ જીતી. લોકપ્રિય ધારાસભ્ય આદરણીય અક્ષયભાઈ અને 40 બેઠકો ઉપર જેમના નેતૃત્વમાં ભગવો લહેરાયો છે એવા ચૂંટાયેલા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાના સૌ સદસ્યશ્રીઓ, ઉપસ્થિત પ્રેસ મીડિયાના ભાઈઓ અને બહેનો, આદરણીય બ્રહ્મભટ્ટ સાહેબના નેતૃત્વમાં અને આદરણીય મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનમાં અને ગુજરાતમાં આદરણીય ભૂપેન્દ્રભાઈ અને આપણા પ્રભારી મંત્રી શ્રી એવા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબના નેતૃત્વમાં અને અમારા સંગઠનના ઝોન મહામંત્રી જીતેન્દ્રસિંહજીના સીધા માર્ગદર્શનમાં જ્યારે અમે 40 બેઠકો બિનહરીફ કરવામાં સફળ રહ્યા છીએ, ત્યારે એક વાત બહુ સ્પષ્ટ છે કે કોંગ્રેસ હતાશ અને નિરાશ છે. ચૂંટણીના જંગમાં જંગ શરૂ થાય એ પહેલા કોંગ્રેસ હારી ચૂકી છે અને એટલે જ તમે ગઈકાલે જે કંઈ પણ ઘટનાઓના સાક્ષી બન્યા એ તમામ ઘટનાઓ એ એમની હતાશા અને નિરાશાનું પરિણામ છે. તમે હમણાં પ્રશ્ન બી પૂછ્યો કે આ શ્રેય કોને જાય? આ શ્રેય અમારા અધ્યક્ષશ્રી અને આખી સંગઠનની ટીમને જાય, અમારા 5 લોકપ્રિય ધારાસભ્યશ્રીઓને જાય અને ખાસ કરીને આ 40 ઉમેદવારોને જાય કે એમની સ્વચ્છ છબીને જોતા સામે કોઈ પણ વ્યક્તિ એમની વિરુદ્ધ ચૂંટણી લડવા માટે તૈયાર ન થયું. ત્યારે હું સૌ કાર્યકર્તાઓને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું અને આપના માધ્યમથી સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરું છું કે 28 તારીખે જ્યારે પરિણામ આવશે ત્યારે જિલ્લા પંચાયતમાં આજ સુધી ન મળી હોય તેટલી બેઠકો સાથે ભારતીય જનતા પાર્ટી જીત મેળવશે. તમામ તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન આવશે નિશ્ચિત. મારા જિલ્લાના પ્રભારી આદરણીય ડોક્ટર ઋત્વિજભાઈ, મારા વડોદરા જિલ્લાના લોકપ્રિય વાઘોડિયાના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી વાઘેલાજી, કરજણના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય મહામંત્રીઓ, વડોદરા જિલ્લા ભાજપાના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના બિનહરીફ ચૂંટાયેલા ઉમેદવારશ્રીઓ, આપ સૌનું અને પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપ સૌ જાણો છો કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સંદર્ભમાં ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા, નામાંકનની પ્રક્રિયા, ચકાસણીની પ્રક્રિયા અને પરત ખેંચવાની પ્રક્રિયા આ સંપૂર્ણ થઈ છે. ત્યારે અમારા વડોદરા જિલ્લા ભાજપમાં આનંદનું એક મોજું પ્રસરી છે. સમગ્ર જિલ્લામાં કેસરિયા લહેર વ્યાપી છે, કારણ કે જિલ્લા પંચાયતની 4 સીટ, તાલુકા પંચાયતની 19 સીટ અને નગરપાલિકાની 17 સીટ વડોદરા જિલ્લા ભાજપને બિનહરીફ મળી છે, જે આજ સુધીના ઇતિહાસમાં અમારા માટે એક ગૌરવંત છે. આ માટે જે કંઈ પ્રયત્નો થયા છે એમાં અમારા જિલ્લાના પ્રભારીશ્રી, અમારા સાથી મહામંત્રીઓ, અમારા જિલ્લાના ધારાસભ્યશ્રીઓ અને અમારી જિલ્લાની સમગ્ર ટીમે સંગઠનની જે કંઈ કાર્ય કર્યું છે અને હું ખૂબ ખૂબ અભિનંદન. વેલ બિગિનિંગ હાફ ડન. અને એ રીતે આખા જિલ્લામાં કેસરિયા લહેર લાગી છે. ત્યારે આગામી સમય જ્યારે 26 એપ્રિલે મતદાન થવાનું છે, ત્યારે મતદાન સમયે અમારા બાકીના ઉમેદવારો જિલ્લા પંચાયતના હોય, તાલુકા પંચાયત અને નગરપાલિકાના આ સર્વે ઉમેદવારો ભારે બહુમતીથી અને ખૂબ લીડ મેળવી ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજયી બનશે એવી અમને ખાસ શ્રદ્ધા છે. કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અગાઉ
ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ જિલ્લા પંચાયતમાં 8 તાલુકામાં અને નગરપાલિકાઓમાં હતું. એમણે ખૂબ સુંદર વિકાસના કાર્યો પણ કર્યા છે. એની લાભ પણ અમને મળવાનો છે. તદુપરાંત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ તો છે જ, પણ અમારે કેન્દ્રમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે કેન્દ્રની સરકાર કાર્યો કરે છે, ગુજરાતમાં મૃદુ અને મક્કમ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર જે કામ કરે છે, એમણે જે વિકાસના કાર્યો કર્યા છે, એમણે જે કલ્યાણકારી યોજનાઓ મૂકી છે, એમણે કલ્યાણકારી યોજનાઓ ગરીબોને અનાજ દ્વારા જે ભૂખ્યા લોકોનો જઠરાગ્નિને શાંત કર્યો છે, જે લોકોને છેવાડાના માનવીની ચિંતા કરી છે, એનો લાભ પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મળવાનો છે. અને તેથી મને વિશ્વાસ છે કે અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ખૂબ મોટી સંખ્યામાં અને ભારે મોટી લીડ મેળવી અને બનવાના છે. આપના મીડિયાના માધ્યમથી હું સૌ જનતા જનાર્દનને વિનંતી કરું છું કે એમણે જે અત્યાર સુધી અમારા ઉમેદવારોને પ્રચંડ જનસમર્થન આપ્યું છે, એવું જનસમર્થન આગામી સમયમાં પણ ચાલુ રાખી અમારા સર્વે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોને વિજય બનાવે એ શુભેચ્છા. અસ્તુ. વંદે માતરમ. ભારત માતા. અત્યારે